નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આજે આપણે ધર્મ અને વિજ્ઞાનમાં પણ પર્ટિક્યુલર યજ્ઞનું શું મહાત્મય છે અને યજ્ઞ અને અત્યારનું આધુનિક વિજ્ઞાન ક્યાં એકરૂપ થાય છે, કયા બિંદુ પર મળે છે, એ વિષય ઉપરનું સારામાં સારું જ્ઞાન, સારામાં સારો અનુભવ, સારામાં સારું વાંચન ધરાવતી એક મુઠ્ઠી ઊંચેરી માતબર એક વ્યક્તિ કે જેનું નામ છે મુકેશભાઈ રાવલ. એમની સાથે યજ્ઞ વિષયક આપણે ચર્ચા વિચારણા કરશું અને એની પાસે જે કંઈ જ્ઞાન છે એનો આપ સૌને લાભ મળે એવા હેતુથી આ ગોષ્ઠી ગોઠવવામાં આવી છે. મુકેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ. આવો. દર્શક મિત્રોને આપનો અલ્પ પરિચય શરૂઆતથી આપો, પછી આપણે વાત આગળ કરશું. શ્રી મુકેશભાઈ રાવલ. જય અંબા, જય ખંભલાઈમાં. મારું નામ આખું મુકેશ સિંહ રાવલ. સિંહેશ્વરી એ મારું ઉપનામ છે. એ મારા મમ્મી સુશીલાબેન આપેલું છે. અને આઈ વોઝ ઇન બેંક ઓફ ઇન્ડિયા. હું બેંક ઓફ ઇન્ડિયામાં 1984થી 2012 વચ્ચે રહ્યો અને પબ્લિક રિલેશનમાં આખી જિંદગી મેં વિતાવી. એટલે ખૂબ સારું એવું મોટું બહોળું મિત્રમંડળ, સાથે સાથે મારા એટલે એક સારા અભ્યાસના ક્ષેત્રમાં શ્રી સિંહેશ્વરી અભ્યાસ આશ્રમ એવી એક સંસ્થા સાથે, જે મારી પોતાની સંસ્થા, તેમાં જોડાયેલો રહ્યો અને 30 વર્ષ મેથ્સ અને સાયન્સ ભણાવવાનો મને એક સારો અનુભવ. હું 8 to 12 મેથ્સ અને સાયન્સ ભણાવતો અને એનો એક સારો અનુભવ. અને 2006 પછી હું એક અમારા જે ધાર્મિક રિલિજિયસ જેને વર્ક કહેવાય, એટલે સાયન્સ અને ધર્મ એની સાથે જોડાયેલું અમારું ટ્રસ્ટ ખંભલાઈ માતા ટ્રસ્ટ માંડલ સાથે મને જોડાવાનો મોકો મળ્યો. આ મારો એક નાનકડો એવો પરિચય. મુકેશભાઈ, આપ જ્યારે 2006માં આપે કહ્યું એમ ખંભલાવ માતાજી મંદિરના ટ્રસ્ટમાં આપ જોડાયા. 2006 પહેલાં મંદિરમાં શું હતું અને 2006 પછી આપે ત્યાં જઈ અને શું ફેરફારો કર્યા એ વિશે થોડીક વાત કરો. કે નિમિત્ત આપણને બનવાનો લાહવો પરમ કૃપાળુ પરમાત્માએ આપેલો. ઋગ્વેદમાં લખેલું છે કે એવરીથિંગ ઇઝ પ્રીડિટરમાઇન્ડ. બધી જ વસ્તુ પહેલેથી નિર્મિત જ છે. આપણને સવારના કોઈ વ્યક્તિ મળે અને આપણી સામે હાસ્ય આપે તો પણ એ હાસ્ય એક પ્રીડિટરમાઇન્ડ છે કે એને આપણી સામે હસવાનું જ છે. એટલે 2006માં હું જ્યારે જોડાણો ત્યારે અમારું તળાવ વચ્ચે કદાચ ગુજરાતનું અત્યારે તો સૌથી સુંદર એક મંદિર છે, પણ 2006માં હું જોડાણા ત્યારે એ પહેલાં તળાવમાં જઈ શકાતું નહોતું. આજે પણ 30 ફૂટ પાણી છે. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ વિજ્ઞાન ધર્મની વાત છે. જેમ રાષ્ટ્ર ધર્મ છે આપણો, જેમ આપણા દરેકના પોતાના અલગ અલગ ધર્મ હોય છે, એમ એક વિજ્ઞાન પણ ધર્મ જ છે અને એનું અનુકૂલન અને એનું અનુસરણ બધાએ જ કરવું જોઈએ. એ ભાવથી આજે આપણે બધા સાથે મળ્યા છીએ. પણ 2006 પછી ઉત્તરોત્તર પ્રગતિ થઈ. ખૂબ સારા અમે કાર્યક્રમો કરી શક્યા. એની રૂપરેખા પ્રદીપભાઈને પછી જ્યારે કહેશે ત્યારે કહીશ. પણ 2006 પહેલાં તળાવ મંદિરમાં જવાનું અશક્ય હતું. આજે તમે આપણું ટ્રક લઈને, ગાડી લઈને જઈ શકો એવી સરસ વ્યવસ્થા ખંભલાઈમાં કરી આપી છે. વાહ વાહ. જે આપણું મંદિર છે એને પર્યાવરણના દ્રષ્ટિકોણથી જોઈએ તો અદ્ભુત જગ્યા છે. ફરતું તળાવ છે, 30 ફૂટ ઊંડાઈ છે એની. આપણા તળાવ ફરતા વૃક્ષો. આપણા શબ્દ એટલે માટે વાપરું છું કે હું પણ એ મંદિરના જે અમારા અધિષ્ઠાતી દેવી છે એ પરિવારમાં છું. ફરતું લીલુંછમ સરસ મજાની વનરાઈ છે. હવે સાયન્સના ટીચર તરીકે તમારો દૃષ્ટિકોણ ઓલવેઝ સાયન્સ રહ્યો છે અને આપણું જે વૈદિક શાસ્ત્ર છે એ વૈદિક શાસ્ત્રમાં જે વિજ્ઞાન હતું એ જે તે સમય અને લોકોની માનસિકતા જોઈ અને આપણા ઋષિ મુનિઓએ એને ધર્મ સાથે જોડી દીધો કે જેથી એનું સારામાં સારી રીતે પાલન થઈ શકે, એનું અનુસરણ થઈ શકે. ઓકે. અચ્છા, હવે 2006થી ત્યારના થતા કાર્યક્રમોનો હું સાક્ષી છું, મને ખબર છે. એમાં સૌથી વધારે મહત્ત્વ આપ યજ્ઞને શા માટે આપો છો? ખરેખર જે લોકો આપણે લોકો ધર્મ અને વિજ્ઞાન ને રિલિજિયસ અને સાયન્સને જુદા ગણીએ છીએ અથવા એવું બોલીએ છીએ કે આપણે એક સિક્કાની બે અલગ અલગ બાજુ છે. ખરેખર મારું માનવું એવું છે કે ધર્મ એ જ વિજ્ઞાન છે ને વિજ્ઞાન એ જ ધર્મ છે. કોઈ પણ ધર્મ હોઈ શકે. આમાં આપણે સંકુચિત વૃત્તિથી ક્યારેય પણ વિચારો નથી. બ્રોડ સ્પેક્ટ્રમ ઉપર વિચારો તો સાયન્સ પોતે જ એક મોટો ધર્મ છે. જે લોકો સાયન્સ અને મેથ્સને નથી માનતા
એ ક્યારેય પણ ભક્તિમાં ઊંડા ઉતરી જ ના શકે એવું મારું વ્યક્તિગત માનવું છે. વાહ. કેમ કે ઈશ્વર એ જ ગણિત છે અને ગણિત એ જ ઈશ્વર છે. સેમ વિજ્ઞાન છે એ જ ભગવાન છે અને ભગવાન છે એ જ વિજ્ઞાન છે. 2006 પછી જ્યારથી હું ટ્રસ્ટમાં જોડાણો, મારો એવો સતત અભિગમ રહ્યો હતો કે જે યંગસ્ટર્સ છે, જે યુવાનો લોકો છે, એ મંદિરમાં હવે એમને એમ નથી આવતા. તમે આપણે એને એમ કહી કે મંદિરમાં ભગવાન છે, તું એને પગે લાગ, તો એ લોકો એમ ના પડે છે કે એમ શું કામ પગે લાગીએ. તો એ લોજિક નામનો એક બ્રાન્ચ છે સાયકોલોજીની, કે તર્કશાસ્ત્ર. તો આપણે એને સમજાવવું પડે છે કે ભગવાન અને વિજ્ઞાન શું છે. એટલે મેં 2006માં જોઈન થયા પછી સૌથી પહેલાં ઈશ્વરની ભક્તિના 3 માર્ગ છે: યંત્ર માર્ગ, તંત્ર માર્ગ અને જપ, એટલે મંત્ર માર્ગ. એટલે એમાંથી જે યંત્ર છે એ મિકેનિઝમ છે. આપણું મોબાઈલ જે અત્યારનું છે કે કેમેરાથી જે શૂટ થઈ રહ્યું છે એ યંત્ર છે. તો યંત્ર શીઘ્ર ફળદાયી છે. એટલે સૌથી પહેલું અમે 2007ની અંદર કરોડો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચેના જાપ કરી અને ખંભલાઈ યંત્ર માના શ્રી ચરણોમાં પધરાવ્યું. સૌથી પહેલાં 2010ની અંદર અમે તળાવનો જે પુલ છે એનો વિકાસ કર્યો અને એની પૂર્ણાહુતિ નિમિત્તે અમે એક પરમ કલ્યાણકારી દેવી ભાગવત કર્યું. 2012ની અંદર જે નૂતન મંદિર છે એનો અમે જીર્ણોદ્ધાર કર્યો અને એની પૂર્ણાહુતિ રૂપે અમે સરસ મજાના સતચંડી યજ્ઞ અને એવી બધી વસ્તુઓ કરી. 2014ની અંદર અમે એક સરસ મજાનું મહાદેવજી માટે શિવશક્તિ અમોઘ અનુષ્ઠાન કરાવેલું અને મહાદેવજીની ઉપાસનાના પ્રયત્નો કરેલા. 2000 ટૂંકમાં આવા વર્ષોમાં મેં ઘણા બધા પ્રસંગો કર્યો. તમને એક ચમત્કારિક વસ્તુ કે અમે ત્રિગુણાત્મક યંત્ર શક્તિ આરાધન કરેલું. યંત્ર શક્તિ શબ્દ જ તમને જ્યારે આવે ત્યારે ભક્તિના માર્ગમાં તો આવી યંત્ર ક્યાંથી આવી ગયું, પણ ત્રિગુણાત્મક યંત્ર શક્તિ આરાધનની અંદર જે તંત્ર માર્ગ છે એમ યંત્ર માર્ગ છે, એમ શ્રીયંત્રની જેમ જ મહાકાળી માનું અને મહાલક્ષ્મીજીનું મેરુ પૃષ્ઠ યંત્ર આ બ્રહ્માંડમાં અશક્ય છે, જે અમે સ્પેશિયલ એનો સ્ટડી કરી. આપણે ખાસ વિજ્ઞાનના માર્ગે વિજ્ઞાનના માર્ગે ધર્મને પ્રસ્થાપિત કરવા માટે અમે એનો અભ્યાસ કર્યો, એની ડાય બનાવી અને બ્રહ્માંડનું સૌથી પહેલું મેરુ પૃષ્ઠ મહાકાળી માનું યંત્ર, મહાસરસ્વતી માનું યંત્ર મેં નિર્માણ કરાવ્યું. એના પર કરોડો જાપ કરાવ્યા. એ પછી એવો જ વિજ્ઞાનનો એક પ્રયોગ એટલે સ્ફટિક. સ્ફટિક છે ને લોકો ક્રિસ્ટલ કહે છે, PbO2 લેડ ઓક્સાઇડ, પણ ખરેખર સ્ફટિક એ ઠંડો પડી ગયેલો જામી ગયેલું પાણી જ છે, બરફ જ છે. તો એવા સ્ફટિકને ક્રિસ્ટલ્સમાંથી અમે શુદ્ધ શિવલિંગ બનાવડાવી, આખા ભારતમાં પરિભ્રમણ કરાવી 1080 સ્ફટિક શિવલિંગ અને મહાકાલ મૃત્યુંજય મહાયાગ કર્યો કે લોકોને દરેકને લક્ષ્મીજી જોઈ છે. કોઈને મહાકાળીમાં કે મહાસરસ્વતીમાંની જરૂર નથી. આપણે કોઈને પૂછીએ તો બધાને પૈસાની જરૂર હોય, આપણે એને કહીએ કે બુદ્ધિની, તો કે ના, બુદ્ધિ તો મારી પાસે બહુ છે. તો બુદ્ધિની કોઈને જરૂરિયાત હોતી નથી. એટલે અમે શ્રી મહાબુદ્ધિ પ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મ યજ્ઞ પણ માંડલમાં કરેલો. કહેવાનો મતલબ એ છે કે એમ કરતાં કરતાં ધીમે ધીમે અમે આખું કળશ મંદિર છે સુવર્ણ કળશનું બનાવ્યું. ભૈરવ દાદા અમારા રક્ષક છે, એટલે અમે ભૈરવ દાદાનો એક યજ્ઞ કરેલો. આવા ઘણા યજ્ઞો થયા, પણ છેલ્લે જે 2025માં હમણાં અમે જે સંપન્ન કર્યો એ એટલા માટેની નોંધ લેવી જરૂરી છે. તો એમાં જે અલ્ટિમેટ કહેવામાં આવે, શરૂઆત દુર્ગા સપ્તસતી ચંડીપાઠથી થાય, પછી 9 પાર કરો તો નવચંડી થાય. નવચંડીના શું પરિણામો વિજ્ઞાનના માધ્યમથી હું તમને ચર્ચા કરીશ. તો નવચંડી થાય, સતચંડી થાય, અયુતચંડી, સહસ્ત્રચંડી થાય, અયુતચંડી થાય, છેલ્લે લક્ષચંડી થાય, જેમાં 1 લાખ દુર્ગા સપ્તસતીના ચંડીપાઠનું પાઠાત્મક અનુષ્ઠાન કરવામાં આવે. ફરીથી મુકેશભાઈ ટેબલ બોલો. ઓકે, શક્તિઝમ ઇઝ ધ અલ્ટિમેટ ફોર્મ ઓફ માઇઝમ. તો માતાજીની ભક્તિ માટેનું જે શક્તિઝમ છે એનો જે બ્રહ્માસ્ત્ર છે એ દુર્ગા સપ્તસતીની બુક, જે માર્કંડેય ઋષિ એની રચના કરી. 700 શ્લોક છે, એટલે સપ્તસતી કહેવામાં આવે છે. 13 અધ્યાય છે. 4થો અધ્યાય છે એ માનું હૃદય કહેવામાં આવેલું છે. એના એક પાઠ કરો તો ચંડી પાઠ, 9 પાઠ થઈ શકે તો નવચંડી, અને 10 હોમ એટલે એક પાઠ હોમવાનો, હોમાત્મક. તો યજ્ઞનું મહત્વ પાઠાત્મક પછી આવ્યું, પણ શું કામ એને સાયન્સ, એની ચર્ચા આપણે કરીએ. એવા તમે 100 ચંડી પાઠ પાઠાત્મક કરો અને એનો 10 હોમ કરો તો એને કહેવાય સતચંડી. એવા 1000 પાઠ પાઠાત્મક કરો અને 10મો ભાગ હોમો તો એને કહેવાય સહસ્ત્રચંડી. એવા 10,000 પાઠ પાઠાત્મક કરો અને 10મો પાઠ એટલે 1111 પાઠ હોમાત્મક કરો તો એને કહેવાય અયુતચંડી. અને આવા 1 લાખ પાઠ તમે દુર્ગા સપ્તસતીના કરો એટલે લગભગ 13 કરોડ મંત્ર થાય. અને એનો 10 હોમ એટલે 13 કરોડ તમે ગણો તો લગભગ 1.5 થી 2 કરોડ આહુતિઓ અર્પણ થાય, ત્યારે એને કહેવાય 1 લક્ષચંડી. ગાયત્રી મંત્ર છે, 24 અક્ષરનો મંત્ર છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ જે, બરાબર. એમાં મેં હરિદ્વારમાં એક આપણા ખૂબ મોટી ઉંમરના બુઝુર્ગ ઋષિજી કક્ષાના એક સાધુ પાસે સાંભળેલું કે ગાયત્રી મંત્ર
નોજી કે તમે સમજી શકો એવી રીતે હું આપને દાખલો આપું કે ગાયત્રી મંત્ર છે એ 24 અક્ષર છે, 1-2 અક્ષર 1-2 શબ્દોની વચ્ચે જગ્યા ખાલી છે. કીધું હા એ તો હોય જ બધાયમાં, ભાષાના માણસ તરીકે હું સમજી ગયો. એટલે મને કે તમે એમ ન માનો કે જગ્યા ખાલી છે, પણ આગળના શબ્દ પૂરો થાય અને બીજો શબ્દ શરૂ થાય એની વચ્ચેનો આ જે જગ્યા છે એમાં એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. અને એ ઉર્જા સૌથી વધારેમાં વધારે ફીલ છે એ જે માણસ મંત્ર જાપ કરતો હોય એના માટે થાય. હવે જ્યારે આપે આવડી મોટી તોતિંગ સંખ્યા ગણાવી તો એ મંત્રોની ઉર્જા શું હશે ને કેવી હશે? એકચ્યુઅલી આખા પૃથ્વીમાં શક્તિના 2 જ સ્વરૂપ છે, હીટ એન્ડ સાઉન્ડ. એક તો ઉર્જા એટલે ગરમી, હીટ એટલે, અને સાઉન્ડ એટલે અવાજ. ધ્વનિમાં પણ તાકાત રહેલી છે. ધ્વનિ સાઉન્ડ થેરાપી થાય છે, હીટ થેરાપી થાય છે. જો અત્યારે આપણે એક વેપર થેરાપી થાય છે, સ્મેલ થેરાપી થાય છે. આપણે માનીએ છીએ કે દવા દારૂ માટે એલોપેથી, હોમિયોપેથિક, આયુર્વેદ 3 જ છે. તો એવું નથી. અલગ આપણા પ્રાચીન ગ્રંથોની અંદર, વિજ્ઞાનના જ ગ્રંથોમાં એટલી બધી થેરાપીનો ઉલ્લેખ છે કે જેની મદદથી ઘણા બધા રોગોને આપણે માત આપી શકતા હતા, જે આજે નથી આપી શકતા કેમ કે આપણે આનાથી વિમુખ થતા ગયા. અને બીજું ખાસ તો કે જ્યાં સુધી 6.5 કરોડ વર્ષ પહેલાં ડાયનાસોરસ પૃથ્વી પર આવ્યું, આપણે એના ફોસિલ્સ એટલે કે જીવાવશેષ જોયા, પણ છતાંય જે લોકો તર્કીજનો છે એ લોકો તો એવું આજને તો કાલ કહેશે કે પૃથ્વી પર ડાયનાસોરસ હતું જ નહીં. હોય તો દેખાડો. ઇટ ડઝન્ટ મીન્સ કે નથી. હાઇડ્રોજન ઇઝ ધ એટલે લાઇટેસ્ટ, સૌથી જે હલકામાં હલકું વજન છે તો હાઇડ્રોજનનું છે. હાઇડ્રોજનની અંદર માત્ર એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન જ હોય. ન્યુટ્રોન ન હોય તો એને પ્રોટિયમ કહેવાય. અને એ પ્રોટિયમ છે એની મદદથી અવકાશયાન ચાલે. હવે હાઇડ્રોજનની શોધ, જેમ તમે ગાયત્રી મંત્ર કહો છો, તો વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રની શોધ કરી. અને ગાયત્રી મંત્રમાં એટલી બધી ઉર્જાવાન મંત્ર છે. અને દરેક ધર્મમાં, દરેક જ્ઞાતિમાં, દરેકમાં આવા પોતપોતાના ક્ષેત્રની રૂચાઓ આજાન બોલે છે તો એની અંદર એક એની ઉર્જા છે. એટલે જેમ દરેક જે શીખ સંપ્રદાય છે, કોઈ પણ સંપ્રદાય લ્યો તમે, કોઈ પણ ધર્મ લ્યો, પણ એની અંદર જે ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે સાચા ભાવથી, તો એમાં ઉર્જાનું પ્રસ્ફુરણ થાય અવશ્ય. તમે એક સરસ તમને ઉદાહરણ આપું કે જો જે લોકો યજ્ઞ વિશે શંકાઓ કરે છે, તો આપણે અત્યારે જ આપણા સ્ટુડિયોમાંથી બહાર જઈ અને રાત પડશે ત્યારે આકાશમાં આપણું જે બ્રહ્માંડ છે એની ઉત્પત્તિ લગભગ, એટલે સાયન્સ અને ધર્મને આપણે જોડીએ તો બ્રહ્માંડની ઉત્પત્તિ 13.6 અબજ વર્ષ પહેલા થઈ. આ પૃથ્વીમાં આપણે પૃથ્વીની વાત નથી કરતા. પૃથ્વી જેનો ભાગ છે એક સૂર્યમંડળ છે. સૂર્યમંડળ જેનો ભાગ છે આપણી ગેલેક્સી છે. આપણી ગેલેક્સી જેવી કેટલી ગેલેક્સીની ચર્ચા કરવી, બ્રહ્માંડ છે. આવા 14 બ્રહ્માંડ છે. તો એવું જે આપણું જે બ્રહ્માંડ છે, મંદાકિની વિશ્વ જેને કહેવામાં આવે છે, એને કે કોસ્મોસ, તો એ 13.6 અબજ વર્ષ પહેલા આ બ્રહ્માંડની રચના થઈ. એમાં 100 અબજ ગેલેક્સી હોય, 10⁻11. દરેક ગેલેક્સીમાં 100 અબજ તારાઓ હોય, 10⁻11. એટલે એક બ્રહ્માંડમાં રહેલા તારાઓની સંખ્યા 10⁻22. એકની પાછળ 22 મીંડા મૂકવા પડે. આપણે 12 મીંડા સુધી બોલી શકીએ, પછી આપણે બોલતા પણ આવડતું નથી. તો આવડી ગેલેક્સી, આટલા સ્ટાર, દરેક તારો એક યજ્ઞકુંડ છે. દરેક તારો બ્રહ્માંડમાં રહેલો દરેક તારો સિંગલ સ્ટાર એક, કારણ કે એની અંદર હાઇડ્રોજન અને હિલિયમનું કમ્બસન્સ, દહન સતત ચાલુ છે. જ્યારથી એનું નિર્માણ થયું ત્યારથી આજ સુધી એમાંથી અગ્નિ અથવા ઉર્જા પ્રસ્ફુરિત થાય છે. સૂર્યનારાયણ દેવ તો આપણાથી ખૂબ નજીક છે, એટલે પ્રત્યક્ષ દેવતા છે, એટલે આપણને દેખાય છે. એ જ સૂર્યમાં હાઇડ્રોજન અને હિલિયમનું કોમ્બિનેશન થાય, એમાલ્ગમેશન, એટલે જે ઉર્જા પ્રગટ થાય છે. તો સૂર્યનારાયણ દેવ પણ એક યજ્ઞ કુંડ જ છે જેમાંથી યજ્ઞ. હવે આપણે વિચાર આવે કે એમાં આહુતિ કોણ અર્પણ કરતું હશે? તો જે આહુતિ અર્પણ કરે છે એ ક્રિએટર, બ્રહ્મ, રચયિતા, પરમાત્મા, ઈશ્વર, જે નામ આપો તમે, પણ એ યજ્ઞકુંડ જ છે. તો આટલા, જો ઈશ્વરે કરોડો અબજો વર્ષથી આ યજ્ઞકુંડ બધા પ્રજ્વલિત રાખેલા છે અને એમાં આહુતિ દ્રવ્ય આપોઆપ એની અંદર ભરેલું જ છે. તો આપણે તો યજ્ઞના માધ્યમથી આ પ્રકૃતિને સુધારવા માટેના એના પછીના કારણો શું છે એની ચર્ચા કરશું આપણે, પણ યજ્ઞ એ માધ્યમ છે. ઓકે. યજ્ઞમાં અમુક જ વનસ્પતિ અને જેની સંખ્યા બહુ ઓછી છે એનાથી જ અગ્નિ પ્રજ્વલિત કરી અને યજ્ઞ શરૂ કરાય. એટલે એ જે છે એ હું કાસ્ટની વાત કરું છું કે જે એક પ્રકારના કાસ્ટ એમાં આપણે વાપરીએ. એક બીજું કે મંત્રોચ્ચાર પાઠાત્મક પૂરું થયા પછી એ જ મંત્રો આપણે હોમાત્મક તરીકે જ્યારે પ્રયોજીએ ત્યારે એની સાથે આપણે અગ્નિદેવના ઓલા માટે આપણે પેલું દ્રવ્ય આપણે આપતા હોય, બરાબર. તો અત્યારના આવી
અતિ આધુનિક સમયમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આ પ્રકારના ખાસ પ્રકારના કાસ્ટ અને એની અંદર જે આપણે આહુતિ આપીએ, આ જે પ્રક્રિયા આખી જે પ્રક્રિયા છે એ આમાં કાંઈ વ્યક્તિગત લાભ છે જ નહીં. આપણે વ્યક્તિગત ફળ માટે વૈશ્વિક કલ્યાણ માટેની જ વાત શું કામ કે એન્વાયરમેન્ટ છે અત્યારે આખા વિશ્વને મૂંઝવતો પ્રશ્ન છે. હવે એમાં આપણું તો આ એક તલના દાણા જેવું યોગદાન કહેવાય, તો પણ એમાં આપણી કારણ કે જે આપણે કહે છે કે બહુજન હિતાય બહુજન સુખાય, એ આપણો છે ઉદ્દેશ. તો એ માટે તમે આજે હોમાત્મક કાસ્ટ જે આપણે હોમવાના છે એ કાસ્ટ જેનાથી આપણે યજ્ઞ વેદી પ્રજ્વલિત રહીએ અને એમાં હોમવાનું દ્રવ્ય એ મેળવવા માટે શું કરો છો? મળી શકે છે અત્યારે? હા, એક તો પેલા જે કાસ્ટની મદદથી અગ્નિનારાયણ બાકસની મદદથી પણ બળવું અને સળગવું આમાં ફેર છે. જી જી. બળવું લોકો ઈર્ષાથી બળે, સળગવું એક ઉર્જાવાન વસ્તુ છે. સાયન્સના જ બે શબ્દ. પણ એક અરણી નામનું લાકડું આવે, કાસ્ટ આવે, અને અરણીનું મંથન જેમ સમુદ્ર મંથનમાંથી રત્નો પ્રદ્યા એ અરણી મંથનના લાકડાની મદદથી અગ્નિને પ્રજ્વલિત કરવામાં આવે. એ જ અગ્નિ જે પાવક અગ્નિ છે એનો જ અગ્નિનારાયણ દેવના યજ્ઞમાં ઉપયોગ થાય. અગ્નિનારાયણ દેવને કહેવાય છે કે સ્વાહા અને સ્વધા નામના બે પત્ની છે. જ્યારે આપણે સ્વાહા બોલીએ છીએ ત્યારે અગ્નિનારાયણ દેવ પોતાનું મુખ ખોલે છે અને એમાં જે હૂત દ્રવ્ય આહુતિ આપણે અર્પણ કરીએ છીએ એ યજ્ઞનારાયણ દેવના માધ્યમથી બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ એનાથી તૃપ્ત થાય છે. હવે એની પાછળનું લોજિક શું છે? તો કે કમ્બસન્સ એક ઇંગ્લિશમાં શબ્દ છે, દહનની પ્રક્રિયા. આપણા ઘણા લોકો જે મેં કીધું લોજિકલ આર્ગ્યુમેન્ટ કરે છે એ લોકોને એમ છે કે યજ્ઞ કરવો એટલે ધુમાડો ઉત્પન્ન કરવો અને કાર્બન ડાયોક્સાઇડ એનાથી ઉત્પન્ન થાય. ખરેખર સદંતર ખોટી વાત છે. વાહનોમાંથી ઉત્પન્ન થતો સાયલેન્સરમાંથી જે નીકળે છે એ ધુમાડો અને યજ્ઞનારાયણ દેવના માધ્યમથી જે ધૂમ્ર શેર ઉત્પન્ન થાય છે એમાં જમીન આસમાનનો ફેર છે. આપણે હાથીની વાત કરીએ તો હાથી અત્યારે આપણે જે હાથી જોઈએ છે એ હાથી છે, એના પૂર્વજો હતા એ મેમથ હતા જે અત્યારના હાથી કરતાં 10 ગણા મોટા હતા, ટનમાં એનું વજન હતું. તો અત્યારે જે યજ્ઞનારાયણ દેવના આપણે લોકોના મનમાં એમ છે કે આમાં આ ધુમાડો થાય, ધુમાડાના કારણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, ઉલટાનું પ્રદૂષણની ક્રિયા થાય. ખરેખર યજ્ઞના માધ્યમથી આપણે પર્યાવરણનું હિલિંગનું કામ કરીએ છીએ. જે પંચ મહાભૂતથી આપણું શરીર બનેલું છે, સાયન્ટિફિકલી પ્રૂવડ છે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને પાણી, આ 5 તત્વ ભેગા થાય એટલે મનુષ્યનું શરીર બને. જેમાં આપણે કહીએ અગ્નિ, જલ, આકાશ, પૃથ્વી અને વાયુ. તમે સાયન્સમાં કાર્બોહાઈડ્રેટ્સ લેશો તો એ CHO છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તમે જો પ્રોટીન લેશો તો એ CHON, એમાં નાઇટ્રોજન ઉમેરાય એટલે કાર્બોહાઈડ્રેટ્સ એ પ્રોટીનમાં રૂપાંતરિત થાય. પ્રોટીનમાંથી એમિનો એસિડ્સ બને, એમિનો એસિડ્સમાંથી ક્રોમોઝોમ રંગસૂત્ર બને, જીન્સ બને, એમાંથી મનુષ્યનું શરીર ઉત્પન્ન થાય. તો યજ્ઞનારાયણ દેવની અંદર જે કાસ્ટ અર્પણ કરવામાં આવે છે દરેક ગ્રહના અલગ અલગ સમિધ હોય છે. આંબાનું લાકડું, સ્પેશિયલી આંબાનું લાકડું અને ખેર, અલગ અલગ પ્રકારના કાસ્ટ એવા ઉમેરવામાં આવે છે કે જેમાંથી જે ઉત્પન્ન થાય છે એ ફોર્માલ્ડિહાઇડ નામનો એક સબસ્ટેન્સ છે, કેમિકલ. જે તમે આપણે હોસ્પિટલમાં જઈને આપણને એક સ્પેશિયલ પ્રકારની ટિપિકલ સ્મેલ આવતી હોય છે, ભલે ઘણીવાર આપણને ઇરિટેશન થતું હોય પણ એ સ્મેલ અહીંયા જરૂરી છે, એ ફોર્માલ્ડિહાઇડ છે. ફોર્માલ્ડિહાઇડ અને ફોર્મેલિનમાં રાખેલી વસ્તુઓ લાખો વર્ષ સુધી બગડે નહીં. તમે કોઈ મ્યુઝિયમમાં જાઓ, જૈવિક મ્યુઝિયમમાં, તો મનુષ્યના અંગો રાખવામાં આવેલા હોય તો એ ફોર્મેલિન છે અથવા ફોર્માલ્ડિહાઇડ છે. આંબાના લાકડામાંથી ફોર્માલ્ડિહાઇડ ઉત્પન્ન થાય એટલે એમાંથી જે ઈ કાસ્ટને જ્યારે સળગાવવામાં આવે એટલે જે ફોર્માલ્ડિહાઇડ નામનો ગેસ ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, આવા જે પ્રદૂષિત વાયરો છે એને શોષવાનું કામ કરે છે. એટલે જે તત્વોમાંથી આપણું શરીર બનેલું છે એ જ તત્વ પ્રકૃતિને પાછા આપવાની ક્રિયા એટલે યજ્ઞ. આપણે યજ્ઞ પાછળ ખાલી આહુતિ અર્પણ કરી દેવોને તૃપ્ત કરીએ છીએ, ધાર્મિક માન્યતા છે, બિલકુલ સાચી છે, જરા પણ ખોટી નથી. પણ કોઈ વ્યક્તિને તમે પર્યાવરણ સાથે જોડવું હોય તો ઈશ્વરીય તત્વ એવી વસ્તુ છે કે લોકો સહેલાઈથી કામ કરે. સમજાવીને આપણે વાત કરશું ને ભાઈ કે તું યજ્ઞ દરરોજ કર. અગ્નિહોત્ર, તો અગ્નિહોત્ર એટલે કે એવો યજ્ઞ છે કે સૂર્યનું પહેલું કિરણ જ્યારે પૃથ્વી ઉપર પડે, જે તમે સ્થળમાં રહ્યો છો ત્યારે જેવો સૂર્યોદય થાય એ જ ક્ષણે આહુતિ હોમાવી જોઈએ. બપોરે એક્ઝેક્ટ જ્યારે 12 વાગે સૂર્યનારાયણ દેવ આપણા મસ્તક ઉપર હોય ત્યારે હોમાવી જોઈએ અને સાંજે સારે સૂર્યાસ્ત થાય અને સૂર્યનું જ્યારે છેલ્લું કિરણ હોય ત્યારે પણ આહુતિ અર્પણ થવી જોઈએ. તો એની પાછળનું કારણ એ છે કે સૂર્ય પૃથ્વીથી 15,36,00,000 કિલોમીટર દૂર છે. સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણને પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ ને 20 સેકન્ડ લાગે, 500 સેકન્ડ.
હવે એ દરમિયાન જે ઘટનાઓ બને છે એટલે આપણે ઘણીવાર એમ કહીએ કે સૂર્યોદય જોયો, જી. તો સૂર્યોદય ક્યારેય આપણે લાઈવ જોવા મળતો નથી. નથી. આપણે જ્યારે સૂર્યોદય જોતા હોય હવે જી, ત્યારે ત્યારે 8 મિનિટ ને 20 સેકન્ડ પહેલા તો સૂર્યનો ઉદય એવું થઈ થઈ ગયો ગયો હોય હોય છે, yes. અને સાંજે જ્યારે સૂર્યાસ્ત જોઈએ ત્યારે આપણને એમ લાગે કે મેં સૂર્યાસ્ત થતા જોયો, સનસેટ થતા જોયા માઉન્ટ આબુ પર જઈને, તો ખરેખર તો 8 મિનિટ ને 20 સેકન્ડ પહેલા સૂર્ય અસ્ત થઈ ચૂક્યો હોય. પણ એ વચ્ચેની જે ક્રિયા છે જી. ત્યારે બેક્ટેરિયા ને એવા બધા જે આ બધા સંક્રાંતિ કાળ છે, જી. એ સૂર્યાસ્ત એટલે સાયન્સ અને ધર્મને જોડીને સૂર્યોદય, Yes. સૂર્યોદયનો મધ્યાહન કાળ અને સૂર્યાસ્ત ત્યારે જ યજ્ઞ કરવો એક આપણી હિન્દુ ધર્મની એક પ્રણાલિકા છે. અને આ રોમન સંપ્રદાયમાં પણ હતું. જી. એવું નથી કે આપણા જ ધર્મમાં છે જે જ ને, બધા આમાં કેથોલિકમાં તો અગ્નિને જ અગ્નિને પ્રત્યક્ષ દેવતા ગણવામાં પ્રત્યક્ષ આવે. દેવતા ગણવામાં એટલે હિલિંગની જે બેસ્ટ પ્રોસિજર છે કે જે તત્વોમાંથી આપણું નિર્માણ થયું છે એ જ તત્વને પાછા કુદરતને પ્રકૃતિને સોંપવાની પ્રક્રિયા એટલે યજ્ઞ. યજ્ઞમાં આહુતિ આપી એની ધૂમ્રસેર ઊભી થઈ, બરાબર. તો આપણું મંદિર તો ચારે આપણે ફરતા આખા તળાવની બાજુ ફર્સ્ટ ક્લાસ ગ્રીનરી છે, મોટા વૃક્ષો છે, આગળ પાછળ કોઈ એવા મોટા બિલ્ડિંગો નથી. તો યજ્ઞ વેદીમાંથી ઉત્પન્ન થતી આ જે ધૂમ્રસેર છે એ ધૂમ્રસેરને ઉપર સુધી પહોંચાડવા માટે તમે શું કરો છો? કારણ કે આપણે ત્યાં તો એવું છે કે અગરબત્તી પેટાવ્યા પછી તરત જ જો મંદિરમાં ન મૂકો તો એ અગરબત્તીની ધૂમ્રસેર એમ જ જતી રહે. તો તમે તો જ્યારે આવડો યજ્ઞ કરો છો તો અગ્નિનો સ્વભાવ ઉર્ધ્વગામી છે, એ ઉપરની જ દિશામાં જાઓ. તો એ આહુતિ આપણે યથાશક્ય પ્રયત્નથી વધારેમાં વધારે મેક્ઝિમમ ઉપર જાય એના માટે આપ શું વ્યવસ્થા કરો છો? નેનો ટેકનોલોજી એક અત્યારની જેમ જેટલું એઆઈ અત્યારે પ્રચલિત છે જે. એટલી જ નેનો ટેકનોલોજી પ્રચલિત છે. મેં ને તમે મોટી એબોનાઇટની ઓલી રેકોર્ડ પ્લેયર જોઈ હશે, આપણે વગાડતા રેકોર્ડ પ્લેયર, પછી એમાંથી કેસેટ આવી, પછી એમાંથી સીડી આવી, પછી એમાં MP3 ને MP4 આવી, એમ કરતા કરતા પેન ડ્રાઈવ આવી. હવે નાનકડા એવા કાર્ડ મળે છે નેનો ટેકનોલોજી. તો એક સેકન્ડનો 1 અબજમો ભાગ એટલે નેનો સેકન્ડ, 1 સેકન્ડનો એમ 1 મિલીમીટરનો 1 સેન્ટીમીટરનો 1 અબજમો ભાગ એટલે એક નેનો સ્કેલ. તો હવે નેનો સ્કેલમાં કોઈ પણ વસ્તુને પ્રસ્ફુરિત ટ્રાન્સફર કરવી હોય તો કયું માધ્યમ? તો એકમાત્ર અગ્નિનારાયણ દેવનું જ આ માધ્યમ છે. તમે મોટા પહાડને પથ્થરને તમે લ્યો અને એ પથ્થર ઉપર તમે ગમે તેટલું પાણી રેડો કે ગમે તેટલી પદાર્થ એસિડ રેડી દો એના પર તો એને કશો ફેર પડશે નહીં. પણ તમે એક મોટા યજ્ઞકુંડ ઉપર એ પથ્થરને મૂકી દેશો તો યજ્ઞકુંડમાં રહેલો અગ્નિનું ટેમ્પરેચર નોર્મલ કેસમાં 250 ડિગ્રી સેલ્સિયસથી માંડીને 1330 ડિગ્રી સેલ્સિયસ સુધી જતું હોય છે યજ્ઞકુંડની અંદર. આ બહુ ઓછા લોકોને ખબર હશે કે યજ્ઞકુંડમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે એ મેક્સિમમ જ્યારે એનું જો પ્રોપર મંત્રોચ્ચાર થતા હોય, પ્રોપર હવિષ દ્રવ્ય હોય, પ્રોપર ધ્રુત એટલે કે ઘીનો ઉપયોગ થતો હોય અને યજ્ઞકુંડ જો પરફેક્ટ બનાવવામાં આવે તો અહીંયા પાછું ભૌગોલિક અને જ્યોમેટ્રિકલ શાસ્ત્ર છે વિજ્ઞાનનું કે જે યજ્ઞકુંડ બનાવવામાં આવે છે, યજ્ઞના જે યજમાનો છે જે બેસીને જે કર્મ કરવાના છે એ લોકોના શારીરિક બંધારણ પતિ પત્નીનું જોઈને અને પછી યજ્ઞકુંડનું એનું નિર્માણ આપણે પણ માંડલમાં એમ જ કરાવીએ છીએ. એટલે એ પિરામિડ એક શેપ આવે, જેમ ત્રિકોણ આવે, બધા અલગ અલગ શેપ આવે, તો પિરામિડ એક શેપ જે ઇજિપ્શિયન સંસ્કૃતિ છે એમાં મમીઝને પિરામિડની અંદર રાખી દેશે તો 400-500 વર્ષ સુધી બગડતા નથી. તો એવી યજ્ઞનારાયણ દેવનો જે શેપ છે 3 મેખલા આપીને અંદર ખાડો ગાડીને, તો એ પિરામિડ શેપ આપવામાં આવે છે. એટલે જે જ્વાળાઓ નીકળે એ ઉર્ધ્વગામી હોય. અને એક કહેવત એવી છે કે પ્રેયર્સ ગોઝ અપ્સ, બ્લેસિંગ્સ કમ ડાઉન. જેમ જેમ ઉર્જા ચડતી જાય ઉપર એમ. એટલે કાસ્ટ અલગ અલગ પ્રકારની હવન સામગ્રી આપણે મને એમ છે કે હવન સામગ્રી એટલે શું અંદર હશે, પણ હું તમને તમારા આપણે દૂરદર્શનના માધ્યમથી લોકોને જણાવું કે જટામાસી, મેં આપને એ જ પૂછ્યું કે દ્રવ્ય વિશે. જટામાસી, અગર, તગર, કેસુડો, જાવત્રી, જાયફળ, બદામ, પિસ્તા, કાજુ, તજ, લવિંગ, એલચી, કેસર, ધતુરો, ઉદ નામનું એક અત્તર આવે, એ લગભગ 100 જેટલી વસ્તુઓ જ્યારે ભેગી થાય ત્યારે આ તો નામ પણ નથી બોલી શકતો, પણ જે યજ્ઞની ભસ્મ હોય એમાંથી આવા 90 તત્વો તો સાયન્ટિફિકલી રિસર્ચ કરીને શોધી કાઢવામાં આવેલા છે. આમાં 90 તત્વ હતા. આપણે માંડલમાં જે હવન સામગ્રી બનાવીએ છીએ એમાં આવી 90 પ્રકારની અલગ અલગ જડીબુટ્ટીઓ, આટલી એક એનું મેડિસિનિયલ વેલ્યુઝ છે. યજ્ઞને કારણે જડીબુટ્ટી બ્રહ્માંડમાં પ્રસ્ફુરિત કરવામાં આવે છે. ધુમાડો થતો હોય કાર્બન ડાયોક્સાઇડ તો લોકોનું ગળું બેસી જવું જોઈએ, જે લોકોને શ્વાસની તકલીફ હોય ને શ્વાસમાં તકલીફ પડવી જોઈએ, એવું સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે 1 મહિનો યજ્ઞમાં બેસે કે 15 દિવસના યજ્ઞમાં જો બેસે તો જે લોકો યજ્ઞમાં બેઠા હતા એના ફેફસાની ક્ષમતા
15 થી 20% એક્સપાન્ડ થઈ હોય. વધારે, આવું સાયન્ટિફિકલી પ્રૂવ થયું જે લોકો યજ્ઞમાં બેઠા. જી જી જી. નથી આંખ બળતી. હા, જો તમે દ્રવ્ય જ ખોટું લ્યો છો, તમારી પાસે શાસ્ત્રોક્ત જ્ઞાન નથી, જી, જી. એવા પ્રકારનો યજ્ઞ કુંડ નથી બનાવવામાં આવેલો, અને જે ખરેખર તો ભાવથી જે લોકો યજ્ઞ કરવા બેસે છે એનામાં ભાવ નથી નથી. અથવા ખોટો ભાવ છે, તો રિઝલ્ટ તો નેગેટિવ જ નહીં, હા, આવવાનો. નહીં મળે. પણ જડીબુટ્ટીનો એક પ્રયોગ કરવામાં આવે, સુગંધિત દ્રવ્યોમાં સુગંધિત ધૂપ વાપરવામાં આવે છે કે જેને કારણે એ એક થેરપીનું કામ કરે છે, કે જેને અત્યારે તમને ખબર છે ગરમ પાણીનો બાઉલ રાખી અને તમે ઉપર અમુક પ્રકારના અત્તર નાખીને ઘરમાં મૂકી દો તો એની આખા પરિવાર ઉપર અસર થતી હોય છે, તો સ્મેલ થેરાપી છે. જી, જી. તો એ પણ આ યજ્ઞકુંડમાં એવા પ્રકારના દ્રવ્ય હિનાનું અત્તર એડ કરવામાં આવે છે, જી. તો એ ધૂપને કારણે પણ સુગંધિત એની અસરો થાય છે, મગજ ઉપર અસર થાય થાય, છે, થાય. તણાવ ઓછો થાય છે. એવા કેટલાય માંડલમાં અનુભવ છે. પરિવારવાળા જવાબ આપતા હોય કે આ 15 દિવસ અમે અમારું ઘર ભૂલી ગયા હતા, જી. કોઈ ટેન્શન નહોતું, કોઈ તણાવ નહોતો, મોબાઈલ ક્યારેય ઓપરેટ નહોતા, કેટલા બધા વ્યસનો છૂટી ગયા, કેટલા બધા લોકોની આ મોબાઈલની જે ઘણીવાર કુટેવ બની જાય હા, છે, હોય તો બધી. એડિક્શન થઈ જાય છે, એ પણ દૂર થઈ જાય છે. એટલે એની મેડિસિનલ વેલ્યુ છે. હવે જે ધૂપની સામગ્રી છે, અમુક સામગ્રી છે એની અંદર ધારો કે ઘી અને ખાંડ. જી. ઘી છે એ સ્નિગ્ધ છે, વિકસસ છે, હા, ચીકણું સ્નિગ્ધ, છે, ચીકણો એટલે પદાર્થ. એમાં રહેલો પદાર્થ છે એ કાર્બન ડાયોક્સાઇડને ઘટાડવાનું પ્રમાણ કરે છે. જી. એટલે યજ્ઞના અલૌકિક ફાયદાઓ પુરાતન કાળમાં હતા, આજે પણ છે. એનું વાંચન એને રિવીલ કરવાથી યજ્ઞના ફાયદાઓ આપણને અવશ્ય જોવા મળે. ગાયનું છાણ કે ગૌમૂત્ર છે ને આ પૃથ્વી ઉપરનું કળિયુગનું અમૃત કહેવામાં આવેલું છે. આવું ગૌમૂત્ર ગાય તો દરેક ધર્મમાં માં ગણવામાં આવેલી છે. જી. કોઈ પણ પશુ હિંસા ક્યારેય પણ ન થવી જોઈએ, પણ આવું ગૌમૂત્ર અને આવું ગંગા જળ જી. તળાવની અંદર આપણે વારંવાર પધરાવીએ છીએ. બરાબર. એનો જે એક પરિણામ આપણને જોવા મળ્યું છે કે અહીંયા બિલકુલ કમળ જ ઉગે છે, વ્હાઇટ અને પિંક કલરના. જી. એટલે એ જગ્યાનું નામ આપણે મણિદ્વીપ આપેલું છે. દેવી ભાગવતમાં જે પ્રમાણે માતાનું વર્ણન છે કે માં જ્યાં વસવાટ કરે છે તો એ એ મણિદ્વીપ છે. તો આ મણિદ્વીપ મણિદ્વીપનો જ એક પ્રકાર પ્રકાર છે. છે. યજ્ઞની પાછળનો હેતુ જ આ છે સાયન્ટિફિકલ, કે યજ્ઞમાં જે ઘી હોમવામાં આવે જી. એ ઘી છે એ એના કરતાં 1700 ગણું, 1300 થી 1700 ગણામાં વિભાજિત થાય. જ્યારે ઓહો. ઘીને આહુતિના રૂપમાં યજ્ઞમાં હોપવામાં આવે તો એનું 1300 ગણું મલ્ટિપ્લિકેશન થાય. જી. પાણી 100 ગણું મોટું થાય. પાણીને તમે ઠંડુ કરો તો બરફ બને. બરાબર. પાણીને જ્યારે અગ્નિનારાયણ દેવના માધ્યમથી લિક્વિડને જી. અંદર એડ કરવામાં આવે પાયસના સ્વરૂપમાં, તો એ 100 ગણું મોટું, મતલબ નેનો પાર્ટિકલમાં એનું ડિસ્ટ્રીબ્યુશન થાય. જી. આવા નેનો પાર્ટિકલ્સ એ બ્રહ્માંડમાં ઉપર ચડીને આ ઓઝોન લેયર છે કે બ્રહ્માંડની જે ક્ષતિપૂર્તિ જી, જી, જી. છે, જેમ પંચમહાભૂતની જે તત્વોની, આ તત્વોનું તમે આવર્ત કોષ્ટક સાયન્સમાં આપણે ભણીએ તો પિરિયોડિક ટેબલ આવે, એમાં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, 6થા નંબરનું તત્વ છે એ કાર્બન છે, જી. અને પહેલા નંબરનું તત્વ છે હાઇડ્રોજન છે. જી. તો હું ભણાવતો મારા વિદ્યાર્થીઓને હાઈલી બેબોકાના ઓફર નિસો में ऐसी પોષક આપો કે, તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આવા 20 તત્વો, આવા 118 તત્વો છે. જી, જી. 108 + 10. પણ એમાં જે હાઇડ્રોજન છે એ પહેલા નંબરનું તત્વ છે, સૌથી લાઇટેસ્ટ છે, સૌથી વજનમાં હલકું છે. જી. અને કાર્બન છે એ 6થા નંબરનું તત્વ છે, એનો પરમાણુ ભારાંક 12 છે. હમ. એટલે લોકો ધુમાડાને કે વાયુને એક જ સ્વરૂપમાં જોડી કે ભાઈ આ કાર્બન ડાયોક્સાઇડ છે, એ એના એવું જ્ઞાનની નથી. મર્યાદા એના છે. દહનની પ્રક્રિયા ઉપર જો કાર્બનનું અપૂર્ણ દહન થાય, જી. પૂરતી એને જો એનર્જી આપવામાં ન આવે, એને પૂરતો ઓક્સિજન આપવામાં ન આવે, તો કાર્બન મોનોક્સાઇડનું સર્જન થાય, જે ઝેરી છે. જી. પણ જો એને પૂરતી હીટ આપવામાં આવે, પૂરતો ઓક્સિજન એને સપ્લાય કરવામાં આવે, તો બને કાર્બન ડાયોક્સાઇડ, CO2. હા. એ ભલે આપણા માટે કદાચ કાર્બન, પણ છતાં આપણે જે શ્વાસમાં લઈએ છીએ એમાં કાર્બન ડાયોક્સાઇડ તો છે જ. જી, જી. સંપૂર્ણપણે આપણે ઓક્સિજન નથી લેતા. નતા. આપણે ઓક્સિજન, નાઇટ્રોજન અને કેટલાય પ્રકારના વાયુનું આપણે હવા લઈએ છીએ. હવા લઈએ Air. છીએ, yes. આપણે ખાલી ઓક્સિજન નથી ઓક્સિજન લેતા. નથી લેતા. એમ આપણે જ્યારે બ્રીથ કરીએ છીએ ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર અવશ્ય નીકળે. જી. પણ એ વનસ્પતિ માટે તો આ આશીર્વાદ છે ને. જી. જી. આપણો જે નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ માટે પ્રાણવાયુ છે. જી. જી. એના જો કાર્બન ડાયોક્સાઇડ જ ન હોય તો પૃથ્વી ઉપર વનસ્પતિનું અસ્તિત્વ જ નહીં રહે. જી. 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 એટલે યજ્ઞનારાયણ દેવના માધ્યમથી જે અમુક પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે તે નુકસાનકારક નથી, નથી. એ ક્ષતિપૂર્તિ માટે છે, એ બ્રહ્માંડમાં રહેલી ત્રુટિઓને પૂરી કરવા માટે છે. જી, જી. એટલે યજ્ઞના માધ્યમથી કોઈ પણ રચયિતાની પ્રાર્થના કરવી. અને સાયન્સમાં એક એનર્જી કન્ઝર્વેશન લો આવે, એનર્જી કેનોટ બી પ્રોડ્યુસ્ડ or energy cannot be destroyed. Only one form of energy will be transferred into the another form of energy. Yes. શક્તિ સંરક્ષણનો એક નિયમ છે. શક્તિ ન તો ઉત્પન્ન કરી શકાય, Okay, yeah. ન તો શક્તિનો નાશ નાશ થાય. માત્ર એક પ્રકારની શક્તિનું બીજી પ્રકારની શક્તિમાં રૂપાંતર રૂપાંતરણ થઈ શકે. થાય. બરાબર. કોઈ માણસ મૃત્યુ પામવાની ક્ષણે હોય તો આપણે કે હવે એનામાં બોલવાની એ શક્તિ નથી. નથી. તો જે આ ભૂદેવો જી. આટલા હજારો સંખ્યામાં કે કરોડો મંત્રો થતા હશે, તો એને બોલવાની જે ઉર્જા ઉત્પન્ન થતી હશે એ જાતિ ક્યાં હશે? હા, બરાબર તો એ ઓબ્વિયસલી સાઉન્ડ એનર્જી છે જે બ્રહ્માંડમાં જતી હશે. સૂર્યનારાયણ દેવમાંથી ઓમ ઓમના અવાજો સંભળાય છે, એવું સાયન્સે પ્રૂવ કરેલું છે.
તો એવી રીતે આજે આટલા બધા જાપ અને મંત્ર, એટલે યજ્ઞમાં સ્થાન, સમય, સ્થળ અને વ્યક્તિનું મહત્વ. જી સ્થાન પરફેક્ટ હોવું જોઈએ, સમયની ગણતરી ફિક્સ હોવી જોઈએ કે આટલાથી આટલો સમય, જી સંખ્યા કે આટલા કરોડ મંત્રથી અર્પણ કરવામાં આવશે એ, અને કઈ વ્યક્તિ કયા ભાવથી બેસે કરે છે છે. એ પ્રમાણે જે નેચર છે એને રેસિપ્રોકેટ કરે છે. સારા ભાવથી કરશે તો પ્રકૃતિનો આમાં અનેક ગણો ફાયદો છે. જી, જી. એટલે એ જ એક માધ્યમ છે અત્યારના યુગમાં. જપ, તપ અને દાન જે પાઠાત્મક થાય છે એ જપાત્મક. 7 કરોડ કે 11 કરોડ મંત્ર તમારા કાનમાં જાય તો પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે. થાય તપ એટલે સ્વાહાકાર થતો હશે તો એટલી વાર તમે 4-5 હજાર વાર દિવસમાં સ્વાહાકાર કરો તો આટલું તમારો શારીરિક ઉર્જા વપરાણી. અને દાન, પૈસા એક એવું માધ્યમ છે કળિયુગમાં કે જેના માધ્યમથી તમે ભાગ લઈ શકો. તો આ એક જ એવું માધ્યમ છે યજ્ઞ, જપ, તપ, દાનનો ત્રિવેણી સંગમ છે. બરાબર. આર્થિક દ્રષ્ટિકોણથી નથી પૂછતો, પણ આ આપણે જે લક્ષચંડી યજ્ઞ, મહાલક્ષ્મી ચંડી જે હમણાં આપણે પૂરો કર્યો, જે એપ્રિલથી શરૂ થયો અને ડિસેમ્બરમાં પૂરો થયો, મીન્સ એપ્રોક્સિમેટ 9 મહિનાની આસપાસનો સમય થયો. એમાં આપણે જે આ હોમાત્મક દ્રવ્ય જે વપરાણું, જે તમે ગણાવ્યું કે આ બરાબર, એનો જથ્થો કેટલો જોયો? ચંડી મહાયાગ જેમાં મેં કીધું એમ 13 કરોડ મંત્રના મંત્ર શ્લોકનું પાઠાત્મક અનુષ્ઠાન થયું અને એનો 10 હોમની અંદર આપણે 1 કરોડ અને 25 લાખ આહુતિ અર્પણ કરી. એમાં ઓછામાં ઓછું 12,000 કિલો હવન સામગ્રી, 12 ટન હવન સામગ્રી વપરાણી. એનાથી ડબલ કાસ્ટ વપરાણું, 500 ડબ્બા ઘી વપરાણું. એટલે આ ફરી વખત શક્તિ સંરક્ષણનો નિયમ છે કે જે કંઈ પણ અર્પણ કરવામાં આવ્યું પ્રકૃતિ એ બધી જ વસ્તુ પાછી પરત કરવાની છે. તમને સમજાવું, તમારું એક ખેતર છે અને હું તમારો અંગત મિત્ર છું અને મને એમ થાય કે મારે પ્રદીપભાઈના ખેતરમાં પાણી પાવું છે, તો બહુ તો હું 1 વીઘામાં પાણી પાઈ શકીશ, એનાથી વધારે પાઈ નહીં શકાય. યજ્ઞના માધ્યમથી આપણે વરુણ દેવને જ્યારે ખુશ કરીએ છીએ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ થતા અલગ અલગ પ્રકારના, એમાં વરુણ દેવતાને જો ખુશ કરવામાં આવે, અને વરુણ દેવતા આવું આપણા યુગોમાં લખેલું છે કે જ્યારે પર્જન્ય યજ્ઞ થતા, સોમ યજ્ઞ થતા, અશ્વમેઘ યજ્ઞ થતા, બાજપેયી યજ્ઞ થતા. તો આવા યજ્ઞોની અંદર જ્યારે વરુણ દેવતાને ખુશ કરવામાં આવે તો એ જ્યારે વરુણ દેવતા વરસાદના સ્વરૂપમાં પૃથ્વી ઉપર જળને ઠાલવે તો આખી પૃથ્વી હજારો લાખો વીઘાઓ પાણી પાઈ શકે. એટલે યજ્ઞ નારાયણ દેવ, હું એકલો કોઈને પાણી પાવા જાઉં તો કદાચ 1 ગ્લાસ આપી શકું, પણ જો હું યજ્ઞમાં બેસું અને યજ્ઞના માધ્યમથી વરુણ દેવતાને પ્રાર્થના કરું તો એ હજારો વીઘાઓમાં પાણી પાઈ શકે. એટલે આભ ફાટે તો થીગડું દેવાનો જવાય, આભ ફાટે તો એને સાંધી શકે. કેવળ અને કેવળ યજ્ઞના માધ્યમથી આપણે દેવી દેવતાઓને તૃપ્ત કરી એટલા થઈ શકે. એટલે હું એક વાક્ય દરેક વખતે બોલતો, મારા વિદ્યાર્થીઓને પણ કહેતો અને આજે પણ કહું છું કે તમે શું છો એના કરતાં તમે કોની સાથે છો એ બહુ મહત્વનું છે. તમે શું છો એના કરતાં તમે કોની સાથે છો એ બહુ મહત્વનું છે. ચોખા છે એ મગ સાથે ભળી જાય તો ખીચડીમાં ખપી જાય, એ જ ચોખા જો કુમકુમ સાથે મળી જાય તો કોકના મસ્તકનું તિલક બની જાય, અને એ જ ચોખા જો ચોખા સાથે મળી જાય તો જે પિંડ અર્પણ કરવામાં આવે છે પિતૃઓ, એટલે 7 પેઢી સુધીના સંબંધો એની સાથે જોડાઈ જાય. એટલે તમે શું છો એના કરતાં તમે કોની સાથે છો એ બહુ અગત્યની વાત છે. આપણો રાહબર, આપણો પથદર્શક, આપણો માર્ગદર્શક જે હોય એ જેનો કેપ્ટન આંધળો, એનું દળ કટક કૂવામાં. એટલે જેનો કેપ્ટન શક્તિશાળી છે, બુદ્ધિશાળી છે, જ્ઞાની છે, એટલે એવા વિષ્ણુગુપ્ત ચાણક્યના અવતારો બધાય. અને બધી જ વસ્તુ અત્યારે પ્રાપ્ય છે, દુર્લભ છે, પણ ઇફ ધેર ઇઝ અ વિલ ધેન ધેર ઇઝ અ વે. મન હોય તો માળવે જવાય. એટલે જો પ્રયત્ન કરવામાં આવે તો હજી બધી વસ્તુઓ મળી શકે. અતિ કઠિન છે. અમે જે હવન સામગ્રી બનાવી એમાં અમે આવું કેવું પણ અમે કિલોના ભાવમાં અંદર કેસર એડ કરેલું, અને કેસરનો અર્ક કાશ્મીરથી મંગાવીને અંદર એડ કરેલો, જે યજ્ઞના હવન સામગ્રી માટે અતિ જરૂરી છે. સામાન્ય રીતે બહુ બોલચાલમાં એક શબ્દ વાક્ય વપરાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. હવે હું આપને જ્યાંથી ઓળખું છું, એટલે વર્ષોથી આ ઓળખું છું, જે એમાં મને સતત એવું લાગ્યું છે કે તમારી આ ઉર્જાની પાછળ પણ એક સ્ત્રીનો હાથ છે. તો એ સ્ત્રી વિશે કંઈ તમે કહી શકો? એ કોણ? એમ સાચી વાત છે. આદિગુરુ શંકરાચાર્ય કેવળ અને કેવળ શિવના ઉપાસક હતા અને એને ક્યારેય પણ માતાજીનું નામ નહોતું લીધેલું. અને છેલ્લે એની એવી ક્ષીણ સ્થિતિ આવી ગઈ કે એને એમ થઈ ગયું કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે, અને હાથ પણ ચલાવી નહોતા શકતા. ત્યારે શિવે એને કીધું કે શક્તિ વગર તો શિવ પણ સૌ છે, શક્તિ વગર તો શિવ ખુદ પણ સૌ છે. એટલે તું માતાજીની આરાધના કર. એટલે દેવી અપરાધ સમાપન સ્તોત્રની રચના થઈ, ન મંત્રમ ન યંત્રમ તદપિ.
તો મારી સફળતામાં મારી હમકદમ, મારી હમસફર, મારી હમદર્દ હેતલ મારી ધર્મપત્નીનો 100% ફાળો છે. વાહ. એવું હૃદયથી હું સ્વીકારું છું. કેમ કે ઘણી બધી જગ્યાએ હું થોડો બહુ ઉતાવળો છું મારી રાશિ પ્રમાણે મુકેશના નામથી, પણ એવી જગ્યાએ મને બ્રેક મારવી, મને યોગ્ય માર્ગ ઉપર લાવી દેવો, મારી ગણતરીઓમાં કંઈક ભૂલચૂક હોય તો મને કહે કે તું ધીમે કર. એટલે પ્રેરણા સ્તોત્ર છે મારી, 100% હું એને સ્વીકારું છું અને મારી સફળતામાં હું એને પૂરેપૂરો જસ આપવા માંગીશ. અને દરેક પુરુષને હું કહીશ કે એમની સ્ત્રી એક શક્તિ અને સમર્પણનું સ્વરૂપ છે. જી જી. એટલે દરેક પુરુષે, હું આ દૂરદર્શનના માધ્યમથી બધા ભાઈઓને વિનંતી કરીશ કે દરેક પુરુષે પોતાની સ્ત્રીનું સન્માન કરવું જોઈએ. નારી શક્તિ છે. એક મને મારા જીવનનું એક સંસ્મરણ મને યાદ આવે છે. મેં મારા દાદીમાને પૂછેલું કે બા માંગલિક પ્રસંગ હોય ત્યારે આંબાનું તોરણ શું કામ બાંધે છે? આમ બાર સહજ રીતે મેં તો પૂછેલું. એટલે ત્યારે બાએ એમ કીધું કે બેટા આ બાંધીને કોઈ માંદું હાજુ ન થાય. આ એની કક્ષા પ્રમાણેનો જવાબ. પછી આ વાતને તો વર્ષો જતા રહ્યા, ઘણું બધું થયું. પછી આપણી જે કાંઈ બૌદ્ધિક કક્ષા વધતી ગઈ એમ મેં એક ગ્રંથમાં વાંચ્યું, આપણા ઋષિ મુનિઓની કેટલી વૈજ્ઞાનિક દ્રષ્ટિ હતી એ સંદર્ભમાં હું વાત કરું છું કે આંબાના પાનમાં એટલી બધી ઓક્સિજનની તાકાત હોય છે. સાચી વાત. બરાબર. કે નાનું ઘર હોય, મોટું ઘર હોય, 5-15થી વધારે માણસોની સંખ્યા ભેરી થાય તો એક પણ વ્યક્તિને ઓક્સિજનનો પ્રોબ્લેમ ન થાય મળવામાં, એટલા માટે આંબાનું તોરણ બાંધવામાં આવે છે. હવે આ આપણા ઋષિ મુનિઓની વૈજ્ઞાનિક દ્રષ્ટિ આજથી વર્ષો પહેલાં હતી. બરાબર. અને આંબાનું એટલા માટે કે હંમેશા મીઠાશ, આંબાનું એ માધ્યમ છે કે આંબો કેરી આપે, રસ આપે અને મીઠો રસ આપે. આપણે કોટિરુદ્રની ચર્ચા તો કોઈક વાર નિરાતે કરશું. અને આવો બ્રહ્માંડની ઉત્પત્તિ પછી આવો યજ્ઞ ક્યારેય પણ થયો નથી, થશે પણ નહીં. કોઈ પણ ધર્મ લ્યો, કોઈ પણ આપણા ઓલિયા, ફકીર, સંત, મહાત્માઓ જે કંઈ પણ હતા, ચર્ચ હોય તો પાદરી, જે કંઈ પણ હતા, એ લોકો ક્યારેય પોતાના માટે જીવન જીવતા હોતા જ નથી. યજ્ઞ એ નિસ્વાર્થ ભાવે વૈશ્વિક કલ્યાણ માટે થતી એક પ્રક્રિયા છે. સાયન્સના માધ્યમથી જ થાય છે. સાયન્સ અને યજ્ઞને ક્યારેય પણ જુદા, સાયન્સ અને ધર્મને પણ ક્યારેય જુદા નહીં પાડી શકો. અને આ પૃથ્વી ઉપર આવનારા એવા કેટલાય મહાનુભાવો કે જે પોતાના માટે નહીં પણ સમગ્ર સમાજના કલ્યાણ માટે જીવી ગયા, એવા કોટી આત્માઓને હું હૃદયથી વંદન કરું. જી. હું માનું છું ત્યાં સુધી આજની આ આપણી તદ્દન અલગ પ્રકારની, અલગ વિષય ઉપરની આપણી આજે ચર્ચા, અને એ વિષય ઉપરનું આપનું જ્ઞાન, એ વિષય ઉપરનું આપનું ખેડાણ, એ અનેક દર્શક મિત્રો માટે પણ ઘણું બધું એની જ્ઞાનમાં વૃદ્ધિ થશે, એમની સમજણમાં ઘણી બધી વૃદ્ધિ થશે એવું મારું માનવું છે. આપ અમારા નિમંત્રણને માન આપી અને દૂરદર્શન સ્ટુડિયો રાજકોટમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.